રામ રામ, જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ। હાલો આપણે જઈએ પડામાં। કાલ આપણે તુર સોંપવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું, એટલે આમાં ઝીણો ઉગારો હોય ને એટલે આપણે છાંટવાની છે દવા। અને 10 ને 100 મિનિટ થઈ છે। પહેલાં ટીપણા ઓલા ખૂણે લઈ ગયા, પાવર ત્યાં વહી ગયો, વળી પાછળ લાવીને કારણ એક ખાડામાં ભર્યું અને એક અત્યારે નર ચાલુ કરી નાખે। તો અમે અત્યારે હું મનસા છાંટવાનું ચાલુ કરી દેવી, રાજન બાબુ બીજું ટીપણું ભરી આવે ટ્રેક્ટરથી। અને જો સાંટા તો એમ કે મારી ગણતરીમાં 1-1.5 વાગ્યા લઈ ન હોય તો આપણે દવા કમ્પ્લીટ લાગી જાય। તો જો અત્યારે દવા ફેરવાનું કામ ચાલુ છે। કઈ દવા છે મારું નામ મને ન આવડે, શું નામ છે? ખાનું કઈ હા જો એક આપણે ઓળખું લાયા ને તો બધી નથી છાંટી, આપણે નીંદી વાર્યું હતું એટલે પડી હતી અને થોડુંક કે તૂટો પડશે એટલે જો પણ જબલું પડ્યું લઈ આવ્યા જોઈને। અને ત્યાં આપણે આનકોર થોડીક છાંટી હતી અને ઓલકોર નહોતી છાંટી, તોય ખોખામાં કાંઈ ફેર નહીં, બે હરખા જ લાગે છે। તેદી આમ તો નો આખાય તેદી નો એટલી છાંટી હોત ને તોય વાંધો ન આવે, નીંદી દ્વાર જ। પણ રાજન બાપુ કે નહીં કોઈક છાંટા બાટા આવી જાય તો ફળ મોટું થઈ જાય એટલા હિસાબે આપણે છાંટી હતી। તો હવે આજે છાંટવાની આમાં તમે આમ જુઓ ને તો તમને મોટું ખડ ચાય ન દેખાય, શું કે આપણે નીંદી રહ્યા તરત વરસાદ થયો હતો એટલે ઝીણો બધો ઉગારો ઉગ્યો છે। જો આવો આ કંઈક છે મણસો ને કંઈક છે કણજરો, એટલે આવું હાવ ઝીણું છે ને તો આને તમારે વીણવું ન પડે, 2-3 દી જાય ને ત્યાં લીલું લીલું હોય ને એટલે સારું દવા લાગે। તો આપણે અત્યારે દવા છાંટવાનું ચાલુ કરવું એ વિડીયો બના રહીજો, જેટલો બનશે એટલો આપણે દવા છાંટતા પણ વિડીયો હોતને બનાવશું। અને હું મનસા રાજન બાપુ ત્રણે છાંટી એટલે ઉતાવળ થાય ને તમારા 10 વીઘાના ખોખા છે એટલે વાલ લાગી જાય, એકનું તો આમાં ટાંકી ન જ લાગે। જો પંપ મૂકી દીધા ઘોડી માથે અને એવું કરી દીધી આપણે છાંટવાનું ચાલુ। તો હાલો વિડીયો બના રહીજો અને વિડીયો જોતા રહીજો, અને ચેનલમાં નવા આવ્યો ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો એટલે અમારા વિડીયો તમને નહીં જોવા મળે। તો હાલો મંડી છાંટવા દવા। હાલો આપણે જો પગી ગયા શેઠે હરિયા લઈ લઈને રાજન બાપુ ઘડીક મીંડ્યા છાંટવા। જો જેટલી સટાયેલી સાડી દઈને આવું વાતાવરણ તો વાદળ સાયા જેવું લાગે છે જ, અને દુવારા સડે છાંટવાનું આવી લેતી આય। અને જો મનસા હું ને આપણે અહીંયા પહોંચી ગયા, હવે આપણે કરી દઈએ છાંટવાની દવા ચાલુ। તો વિડીયો બના રહો ને વિડીયો જોતા રહો, અમે દવા છાંટી તમે છાંટતા હોય કોમેન્ટ કરજો ખંડની। જો મારા પાપની સાપ પાડી દો, કઈ વારી ખલ કોઈ ન પડે, વિડીયો બનાવો એટલી ઘડી પાડી દો। રાજુ બાબુ ને મારા પપની સાપ પાડી દો, મેં બંધ કરી વાળી હતી કે વારી ઘડીએ કોઈ ન પાડી દે। સાચી વાત છે, વિડીયો બનાવો અને બધું કરવું ન થાય ને। બે કામ કરવું જોઈએ ને આપણે, એક કામ કરીને એક ન કરી તો એકાદ કામ ખોટ આવે। આમ ઝીણો ઉગારો જ છે, મોટું બહુ નથી એટલે હટ ભરી જાય। અને હે ને લીલું હે ને એટલે દવા લાગે સારી। વરસાદ બહુ થયો ને પહેલાં નહોતો તો ખંડ નહોતું, આપણે ઘરની બધું નીંદી નાખી દીધું, 2 વાર નીંદવાયા પણ આ ફરીને ઉગારો ઉગ્યો એટલે દવા મારી દેવી, નકર આટલું જો ખડ થાય પૂરું ન પડે એટલો ઉગારો ઉગ્યો। હા ટકડું ફેરવી નાખી। હાલો બીજા પંપ ચાલુ છે અને જો આટલું છાંટવાયું ને આ ઝાડવા પધર ટીપણું મેગ્યું ને આ 2 બોલ છાંટતું વહેલું જાય જો। અને બીજું ટીપણું રાજન બાપુ જ્યાં ભરવા એમ બી છાંટવાનું ચાલુ રાખી તો પાણી ભરી આવે। પાવર નથી ને તે પાણીનું બહુ દખ થાય, પાવર 4 સવારમાં આપે, કાલ સવારમાં હતો અને આજ 1 વાગે આવશે। મેં તમે ટીપણું ન આવે ભરી આવો ને તો આમ બી છાંટવાનું ચાલુ રાખી એટલે આપણે છાંટા બાટા આવે તો ભાઈ માથા પૂછ નહીં। તો જો હું મનસા બી છાંટતી આવી જો, આમાં બધો ઝીણો ઉગારો ઉગ્યો હોય ને કણજરો છે નકરો, બીજું કાંઈ નહીં। એટલે કણજરો દવાથી હટ ભરી જાય એટલે દવા મારી દેવી આપણે, પછી આગળ કેવું ખડ થાય છે જોઈશું વિડીયોમાં, તમને બતાવશું કેવું રિઝલ્ટ આવે છે। અને બાપા અને પોપટ બે વાડીએ છે, ભાદરમાં વાડીએ ને એટલે રેડિયાર આવી જાય ઘડી વારમાં અહીંયા છે ને। હાલો તો આપણે મળી ઘડી દવા છાંટવા, તમે વિડીયો બના રહો ને વિડીયો જોતા રહો
તમે અમારે કોઈ દવા છાંટો કે નહીં કોમેન્ટ કરજો. અમારે ખડની ભૂલ આમ એવું ખડ થાય ને એટલે છાંટી જ પડે, એમાં હાલે જ નહીં દવા. આપણે નીંદીને કેટલુંક નીંદી પછી તો બે વાર તો નીંદી વાર તો એટલું ખડ થઈ ગયું. હાલો તો હવે એક રાઉન્ડ મારી દઈએ. મેં કીધું દવાનો એ તો દવા મારવાનું ચાલુ છે. હાઈકાતા હું તને આને તો એટલું ખડ થયું. હલો 11 8 મિનિટની વાર હે. આપણે આ ચોથો પંપ હે ને મનસુરબેન, આ ચોથો પંપ હે અને આ પંપ ખૂટાડીને એટલે આપણે હદવઈ સારે વજાઈ જો પણ પૂગી ગયા હે અહીંથી સાટો. હા 9 પંપ થયા ને 10 પંપની દવા એમને બનાવી હતી. હજી 2 પંપની પડી છે. 2 પંપની પૂરી નહીં થાય એટલી કેવ જો આટલી. અને ટીપણું હોતર પણ ખલાસ થવા આવ્યું છે હવે. લે એમ જાયલો ને હા ટીપણું નમે રાણો રહી ગયો દેખાય ચડે નકરા. હાલો આવું કામ કેવું કામ કરી હે ને એ રે હવે હું હે ને હાલ 2 પંપ જાયલા હે. હાલો જો અમારે ભાઈ આવું હાલે લકડ ધકડ ગાડી પડે હોય કે ટીપડું નહીં મૂકવું હાલે તારે જાય લાખું. હાલો મેં આપ દઈ રાખ્યો. હાલે હવે આમાં દવાઈ મોઢામાં ન ગઈ જાય, આપણા રામ નામ સત્ય થઈ જાય. અને રાજન બાપુ જ્યાં ટીપણું ભરવા આવી ટીપણું ભરીને આવશે ત્યાં લગભગ અડધી દવા સાટી દઈશું. હાલો તો હવે જો આવું દાંત કાઢવાનું ને એવું ઝાલ્યા રાખે. આપણે હવે ઘડીક મંડી દવા છાંટવા અને બધી છાંટી બપોર સડે ત્યાં બધી છાંટી દઈએ. જ્યારે ટીપણું ભરીને આવે ત્યારે તો વિડીયો બનાવી જો તમને બતાવશું. ભાઈ દો હાલો 11 ને 10 મિનિટ થઈ. આપણે ઓલખોર પંપ છાંટવા જઈએ ને ત્યારે 11 માં 8 મિનિટની વાર હતી. આપણે એટલી મિનિટમાં જો પંપ ખાલી કરીને વ્યાયા. બહુ ઉગારો ઘાટો આવે ને અહીંયા જરાક ધીમી પડી. નકર આમાં તમે જુઓ તમને ખબર જ ન પડે કે આમાં ઘટીએ ખડ હશે એમ. એટલે બહુ ઉગારો આવે ને ધીમી પડી જાય ને ઓછો ઉગારો આવે ને અહીંયા કણે ઉતાવળા પગ્યા હાલે. એટલે 3 હરિયા પૂરા ચારક થઈ જાય. ચારક ન થાય પાછી આપણે 8 પંપની બનાવી નાખીએ. જો બધી રાખી દીધી કે આ શું છે 8 પંપની જો બનાવી નાખી દવા. અને પંપ હલખોર 3 થાય ટીપણું ભરીને વ્યાયા. અને પંપ આપણે હલખોર 3 થાય છે. અને હવે જાજા હરિયા નથી એટલે હટ સાટે રહેશે. અને ગરમી થાય હા ભૂકા કાઢી ગયા ઘણું વાયડ ન હોતે. તમે જુઓ ને હવે આથી તો આટલા ઝાડ ઊંચા છે. તમારે હે આટલા ઝાડવા ઊંચા. અમારા વાડે કેવા ઝાડવા જો અમારે અસલ મજા આવા અમારા વાડે હે ઝાડવા. તમારા આવા કોઈ હોય તો કોમેન્ટ કરજો. હોય જ નહીં અમારે ઝાડવા રે. અને આપણે હવે દવા કરી દઈએ છાંટવાનું ચાલુ. અને બીજો પંપમાં દવા નાખે છે લાંબા પાનની. અને વાર નહીં લાગે. લગભગ મારી ગણતરીમાં 12 જેવું થાય ને તો આપણે કમ્પ્લીટ દવા રાઉન્ડ મારી દઈશું. નહીં થાય ને 12:30 હા એટલે જ કહું 11 ને 10 મિનિટ થઈએ. તો હાલો વિડીયો બનાવી રહેજો. આપણે હવે ઘા મંડી છાંટવા. ચલો બોલી જાઓ ખામ ઘા. હા હે વાહ નાસ્તો આવી ગયો. હાલો નાસ્તો કરવા. હાલો દવાનો પંપ ભરતા રાજન બાપુ લાયા નાસ્તો. કોણ જો હા કોને ખાધા કોમેન્ટ કરજો. ખાતા જોઈ બધા જો. પહેલાં 5 રૂપિયામાં આવતા હતા ને અત્યારે 5 રૂપિયામાં આવે છે. પણ અત્યારે ઓલા ટાઢા કોન આવી જાય ને એટલે આ માણા ઓછા ખાય. નકર આ એક કોન ખાવ ને તો તમારે નાસ્તો થઈ જાય ને ધરી દો. અને ભૂખ લાગી હોય ને તો હરખું જ આવે કોન લઈ લો. તો 3 લાયા મનસા ખાઈ જઈ. અને હું વિડીયો બનાવવા વાંય રહી હું બાપુ હા કહી દો જો સાંટા ટેકો મળી ગયો. એટલો ને ચા આજ તો બનાવવા જવાનો ટાઈમ નહોતો. તમને ખબર છે અમારે ચા તો કામ થવું તો સાઈડમાં રહે ને ચા વિના ન હાલે. ચાલો આપણે નાસ્તો કરીને દવા છાંટવા મળી જાય. પંપ ભરીને તૈયાર રાખ્યા. હાલો મનસા મરવી આવી હતી વૈદ અહીંયા કણે
સાંટતી આપણે જો પંપ લઈને પાછા ઊભા રહી જાય ઘડી વિડીયો બનાવવા માટે. અને રાજન બાપુ જો સાંટતા આવે ને હવે આટલા હરિયા હે બાકી જો અહીંથી અને આટલા હરિયા હે બાકી જો એ ટીપનું ભરવા ગયા હતા એટલે એક પંપ સટાઈ ગયા હતા ને પાછો અત્યારે એક પંપ ભર્યો. શું કે નર આવતા હતા ને નરે ટીપનું ભરવાનું હતું એટલે વાલ લાગે ને એટલે એ ગયા હતા ટીપનું ભરવા. પાવર એવી આજે ઘાણી કરીને અમારી એની વાત જવા દેવી નકર અત્યારે કઈ વારની દવા છાંટીને વાડીએ વહી ગયા હોત એટલે પાવર જ ન આવ્યો. તો પહોંચી ગયા સાંટતા હરવી પવન ચેકી ફરે હે. બીજો પંપ સાઈટો છે બીજી આવડે ને સાંટને પાણી ભરવા જવાનું મોટર ચાલુ કરી એવું કામ કરવા રહ્યા હતા કા ચાપ પાડ દો આટલે પહોંચી ગયા હે એટલે પહોંચી જાવ. અને હજે તો લગભગ 10 હરિયા બાકી છે. બીજી સાંટ દીધી એક પંપ લગભગ થાય છે હવે. હાલો આપણે મંડી માર પંપ ની ચાપ પાડો અમે સાફ કરી દીધું. સાફ તો પાડી પડે ને. એક હાથમાં ફોન એક હાથમાં નરી. મારે પંપ કઈ રીતે ચાલુ કરવો વિડીયો બનાવતું જવાનું નકર પાછો તમે જોવો નહીં કે આવડા એ વિડીયો ઘડીક બનાવે છે ઘડીક પાછા નથી બનાવતા. આપણે બે કામ હારે કરતા જોઈએ એટલે બે કામ થઈ જાય આપણે. અને મનસા જો આલી આવે આટો કરીને એટલામાં થોડોક કણજ વધારે એટલે થોડાક ધીમા હાલી ગયું નકર તો ઓમ પારો હે બીજે પણ આવું કંઈક વધારે છોડવાનું બી પડી ગયો ને પાછું અહીંયા વધારે ઘાટું આવે. અને ઘડીક જો તડકો નીકળે હે ઘડીક આ વાદળા થાય છે. હમણાં એક આ મહિનો રીશે હવે હમણાં થોડા બી વરસાદ થયો નહીં અને હવે ભગવાનની ઈચ્છા કે ખામટો વરાઈ દઉં. હવે આવડા ખેડૂને બહુ હેરાન કર્યા ને એટલે હવે ખામટો વરવાની તૈયારી ફૂલ તૈયારી. પેલા પાણી કઈ માણસને થકવાડી દીધા ખેડૂતો. અમે તો બહાર લઈને ફેરી કુંવારાની ઘડી આંગા ને ઘડી ઓલપા ઘડી આંગા ને ઘડી ઓલપા. હાલો હવે ઘડીક મંડી છાંટવાનું તમે ઘડીક અમારો વિડીયો જોતા રહો. હાલો હવે સેલા પપરિયા હે ને હરિયાઈ સેલા અને બધી કમ્પ્લીટ આપણી દવા છાંટાઈ આજે. અને વરસાદે ભગવાન રોકાઈ ગયો ઘડી અને કલાક દોઢ કલાક વરસાદ ન આવે તો આપણે બધી દવા મસ્ત લાગી જાય. અને ઓલકોર બે હરિયામાં રાજન બાપુ કે હું અહીં તો છાંટ દઉં તો તમે બે બોન કોક ખાલી કરતી હોવો છો. જો આપણે આ સેલું એક કર્યું એ એટલે આપણે દવા છાંટાઈ જાય. પાવર આવશે 1 વાગ્યે અને ટીસી માથે શેડો થોડોક બરી ગયો એટલે ડીયા પાડીને હમું કરશે તીકડ આપણે મોટર ચાલુ થશે. બપોરા કરી લેવી અને પછી નાવા ધોવાનું કામ થાય ને જો એક ધારા દવા ખાધી અને લુગડા લીલા થઈ ગયા છે અત્યારે પોસાણા નહીં પાડી આમ તોય લીલા ગારા જેવા લુગડા થઈ ગયા તો બે સાચી જાય છેલ્લા પંપ અને આપણે ખડ બધું ભરી દઈશું. હવે દાદી કે નહીં બહુ મોટું એટલે જેવું પડે એક ખામતું વધારે ભરે 1 કલાક દવા ન વરસાદ ન આવે એટલે દવા અસર લાગી જાય આપણે. જો છાંટવાનું ચાલુ હતા આમ જ છટાય ને કોમેન્ટ કરજો કે છટાય. જો આપણને આવી રીતે ફાવે આમ છાંટતા થઈ. રાજન બાપુ ઠેઠ જાઓ અહીં છાંટે. હાલો તારે દવા છાંટીને વીએ આપણે કા દવા છાંટી નાખી થોડુંક ટેન્શન વાંધો તો હું કરી અને એક આપણે ગરમ ગરમ રોટલો બનાવ્યો કોઈ બીસનું શાક બનાવ્યું અને નકીતાને મોરા કરતે એકટાણું ઓલા વરત એટલે એકટાણું કરવાનું હોય જો એની માટે હવન કરવા બે જઈ કે પહેલાં કે એકટાણું કરવું હોય ને પછી કે ના કરવું ને એમ કરતી પહેલાં ફરાર કરી લીધું ને આવું કે અમારે ખાવું છે તમે ખાઈ લેવા. અને બીજા આપણે ઘઉંના સવારના હતા ને એક ગરમ ગરમ બને નાખ્યો એટલે થોડો એને ખવાય અને મને ઘઉંનો ઉષા ભાવે એટલે બાજરાનો. તો હાલો બપોરો કરી લેવી ને હાલો બધો બપોરો કરવા બાજરાનો રોટલો કોબીસનું શાક અને ઠંડી ઠંડી છાશ.
ખાવ બાજરાનો એમાં હું ચાલો હવે ભૂખ લાગી છે એટલે કાંઈ ઘા ખાવાનું જાય છે આટલું નહીં હા પછી હોઈ જવું હવે નિરાશ થાય છે જો આમાં જ આપણે નીંદેલું જ હતું કોક ખડે આપણે ડૂબા છે એટલે એકાદ બે ગાડી કરીને નાખવા થાય અને ઓલામાંથી ઉગતો ને આમ નીંદી રહ્યા હતા ને વરસાદ આવ્યો હતો પણ પછી વરસાદ બહુ થયો એટલે ખડ થયું તો હાલો નહીં તો એક ટાઈમ પહેલાં આપણે બપોરા કરી લેવી તો વિડીયો બનાવી દો અંધારું કર્યું વરસાદ આવશે તો તમને આગળ વિડીયોમાં જણાવશું